ત્યારે આ બાળકોએ જે ભગવાન પાસે જઈને આવ્યા હતા તે સઘળી હકીકત એ પોતાની માતાને કહી બતાવી. આમ તેમના પિતા 10 રૂપિયા દાન કરતા હતા, તો તેમનું કરેલું આ દાન, એ દાનથી એ ખરેખર તેમના બાળકોને જે પુણ્ય મળ્યું એના આધારે ઘણું બધું બાળકો એ મેળવી શક્યા છે. માટે આમ આ લક્ષ્મીજીએ તમામ કથા એ ભગવાન વિષ્ણુ પાસેથી સાંભળી, એટલે લક્ષ્મીજીને આ તમામ બાબતો એ સમજાઈ ગઈ. માટે જે કોઈ વ્યક્તિ પોતાના જીવનની અંદર જે કંઈ દાન કરશે તેનું પુણ્ય પોતાના બાળકોને અને પોતાને પણ એનો જે પુણ્ય છે એ પુણ્યના પ્રતાપે ઘણું બધું સુખ એ ભોગવી શકશે. એ જ આજના અષ્ટપદીને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.